ચાલો હવે હું તમને એડીનીમાંથી એના સિંગમાંથી કેવી રીતે નવો રોપો મળે છે એના માટે માહિતી આપીશ. આ સિંગ છે મેં તેને ઉપરથી કાપી લીધી છે. ઓકે, પછી હવે 2-3 દિવસ થોડી એને સૂકવા મૂકે છે. સુકાઈ જાય એટલે આ રીતે થઈ જશે. બીજ છે, બીજ વચ્ચે આવે છે. બીજ કાઢી નાખવાના. વધારે દબાઈ ન જાય અને બહુ બારી દેખાય નહીં એવી રીતે રાખવાના. થઈ જાય એટલે હવે પછી આ બધી રીતે માટી આવી રીતે નાખી દીધી. હવે પછી થોડું પાણી લેવાનું. પાણી આવી રીતે પાણીનો ધીમે ધીમે છંટકાવ કરી દેવાનો. તમે પાણીનો છંટકાવ કરશો એટલે પાણી બહુ આછો રાખવાનું કે વધારે દબાઈ ન જાય અને એવી રીતે રાખવાનું. પાણી નાખી દીધું તમે એટલે પછી અઠવાડિયા પછી તમે જોજો તો આવી રીતે છોડનો વિકાસ થશે. બરાબર છે? ઓકે.